દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। સુરતમાં હાલ મેટ્રોની કામગીરી ચાલી રહી છે, ત્યારે મજૂરા ગેટ વિસ્તારમાં મેટ્રોને અડીને આવેલ તિરુપતિ એપાર્ટમેન્ટને ખાલી કરવા નોટિસ અપાયું છે। 6 માળના તિરુપતિ એપાર્ટમેન્ટની કોલમમાં તિરાડો પડી ગઈ હોય, જેને લઈ ખાલી કરવા નોટિસ અપાઈ છે। સુરતના મજૂરા ગેટ વિસ્તારમાં મેટ્રોને અડીને ઉભેલા તિરુપતિ એપાર્ટમેન્ટને ખાલી કરવા નોટિસ અપાઈ છે। તિરુપતિ એપાર્ટમેન્ટનું સ્ટેબિલિટી રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો, જેને લઈ એપાર્ટમેન્ટમાં રહેતા લોકોમાં ચિંતા વધી ગઈ છે। 6 માળના તિરુપતિ એપાર્ટમેન્ટમાં કોલમમાં તિરાડો પડી ગઈ છે। સ્થળ તપાસ વેળાએ અનેક ચિંતાજનક સ્થિતિ ધ્યાનમાં આવી હતી, તો મેટ્રો કામગીરી સમયે પાઇલ નાખવાની કામગીરી કરાઈ તો બિલ્ડિંગની સ્થિતિ જોખમ સર્જી શકે છે, જેને લઈ લોકોના રહેવા માટે આ બિલ્ડિંગ સુરક્ષિત ન હોવાનું જણાવી નોટિસ અપાઈ છે। હું અહીંનો પ્રમુખ પ્રમોદ પ્રાણલાલ ટેલર અંદાજિત 41 વર્ષથી હું આ સોસાયટીમાં રહું છું અને કારભાર સંભાળું છું। અને હાલની પોઝિશનમાં અમને છેલ્લી નોટિસ એવી આપવામાં આવી કે આ જર્જરિત છે અને તાકીદે ડિમોલિશન કરી દેવામાં આવે એવી નોટિસ અમને પાઠવવામાં આવી છે। અમે તુષારભાઈ આર્કિટેક્ટનો અમે કોન્ટેક્ટ કર્યો, એમને અમે અમારી આખી સોસાયટી ચેક કરાવડાવી, બધું કમ્પ્લીટ કરાવ્યું। એમનું કહેવું એવું છે કે ભાઈ આ ઓરલી અમને ચેક કરતાં એવું માલુમ પડે કે ભાઈ આ સોસાયટી રિપેરેબલ છે પણ ઉતારવા લાયક નથી। પણ એકચ્યુઅલી GMRCએ આ જગ્યા પર કામ કરવું, હેવી મશીનરી મૂકીને કામ કરવાનું હોવાથી એ લોકોથી કામ થતું નથી, એને માટે આ ધમપછાડા કરી રહ્યા છે। સંપાદનની વાત કરી છે, કેટલા પરિવાર રહે છે અહીં આર્ટિસ્ટ પરિવાર રહે છે અને ચાર દુકાન છે નીચે, જે પોતાનો ધંધો છે, જે એ લોકોની રોજીરોટી છે। અત્યારે હાલની તારીખમાં બેરેક લાગી જવાથી એ ધંધા પણ એ લોકોના બંધ છે। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।